એક્ઝામ્પલ 1. પોઝિટિવ વાક્ય. ભરત 15 મિનિટ સુધી રડી રહ્યો હશે. નેગેટિવ વાક્ય. ભરત 15 મિનિટ સુધી રડી રહ્યો નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું ભરત 15 મિનિટ સુધી રડી રહ્યો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં ભરત સબ્જેક્ટ છે, રડવું વર્બ છે અને આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે ભરત. ભરતનું અંગ્રેજી ભરત થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ભરત એની નેમ હોવાથી ભરતની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે રડવું. રડવુંનું અંગ્રેજી ક્રાય થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ક્રાયનું ક્રાઇંગ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધીનું અંગ્રેજી ટીલ 50 મિનિટ્સ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ભરત વિલ હેવ બીન ક્રાઇંગ ટીલ 15 મિનિટ્સ એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે ભરત. ભરતનું અંગ્રેજી ભરત થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ભરત એની નેમ હોવાથી ભરતની સાથે વિલ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે રડવું. રડવુંનું અંગ્રેજી ક્રાય થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ક્રાયનું ક્રાઇંગ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધીનું અંગ્રેજી ટીલ 50 મિનિટ્સ થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી ભરત વિલ નોટ હેવ બીન ક્રાઇંગ ટીલ 15 મિનિટ્સ એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે ભરત એની નેમ હોવાથી ભરતની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે ભરત. ભરતનું અંગ્રેજી ભરત થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે રડવું. રડવુંનું અંગ્રેજી ક્રાય થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી ક્રાયનું ક્રાઇંગ થાય છે. આ વાક્યમાં ઓબ્જેક્ટ આપ્યો નથી. અધર વર્ડ્સ એટલે કે 15 મિનિટ સુધી. 15 મિનિટ સુધીનું અંગ્રેજી ટીલ 50 મિનિટ્સ થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ ભરત હેવ બીન ક્રાઇંગ ટીલ 15 મિનિટ્સ એવું થાય છે.